નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારો મિત્ર ભાવેશભાઈ રાવલ, જે અવારનવાર હું આઈસીસીના જે રિઝલ્ટ લઈને આવું છું, મેક્સિમમ દુખાવાના હું રિઝલ્ટ લઈને આવું છું, જે આપ મારા વિડીયો લગાતાર જોઈ રહ્યા છો. હવે મારા બાજુમાં બેઠા છે ગીતાબેન, રાણીપ વિસ્તારમાં, જેમને 3 થી 4 વર્ષ સુધી જે પગમાં પેન હતું, મસલ્સમાં પેન હતું, ઘણી બધી તકલીફો હતી. અને ગીતાબેને અમારી આ આઈસીસી કંપનીની ઓર્થોટોન પ્લસ લીધા પછી એમને ઘણો બધો એટલું કહેવાય ને કે સારું લાગ્યું છે. શું બેનિફિટ થયા છે આપણે એમના મોડે સાંભળીએ છીએ. ગીતાબેન, અમારા જે દર્શક મિત્રો જુએ છે એમને જણાવો કે પહેલા પ્રોબ્લેમ શું હતી અને લીધા પછી ફાયદા શું છે. પહેલા 3-4 વર્ષથી તકલીફ હતી પગે. બરાબર. અને હવે આ દવા લીધા પછી સારું છે. ઓકે, પણ કેવી તકલીફ હતી? આમ ચાલી શકતા હતા? ચાલી નતા શકાતું વધારે. થોડુંક જ ચાલુ પછી તો આ અઠવાડિયાથી તો બહુ તકલીફ હતી. કોઈ નતું થવાતું, ચલાય નહીં, ના રહેવાય, એ રીતની તકલીફ હતી. પછી આ ભાઈ આવ્યા એમને દવા આપી આવે એ ગોળી લીધી પછી સારું છે. ઓકે, પણ હું શું પૂછવા માંગુ ગીતાબેન, આવા લીધા પછી તમને કોઈ શરીરમાં કોઈ આડઅસર નહીં, કશું જ નહીં. ઓકે, આયુર્વેદિક છે તમારા હિસાબે? હા, આયુર્વેદિક છે. હવે હું તમને એ પૂછવા માંગુ છું કે તમારી ઉંમરના જેટલા પણ દાદા દાદી છે જેને આ કોઈ નીના ઓપરેશન કરાવે છે અથવા તો કાર્ટિલેજ ઘસાઈ ગયો જેને ભયંકર દુખાવો હોય તો એ આ લે તો એમને રાહત થઈ શકે? રાહત થઈ છે. તો મિત્રો, તમે સાંભળી શકો છો ગીતાબેનના મોડે કે આજે 40-50 ઉંમરથી ઉપરના જે દાદા દાદી લોકો છે, જે આપણે સ્ટીરોઇડના ઇન્જેક્શન લેતા હોય કે જે પણ લેતા હોય એના કરતાં આઈસીસી કંપનીની જે ઓર્થો પ્લસ છે, જે આયુર્વેદિક છે, જે તમારી સામે મારા બાજુમાં પ્રૂફ બેઠું છે, તો તમે એમના મોઢે પણ સાંભળ્યું. તો આયુર્વેદિક લેવાનું રાખો અને મેક્સિમમ થાય તો તમે એલોપેથી ટાળો. થેન્ક યુ.